મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 13 મે અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠાનો માહોલ જોરદાર જોવા મળ્યો। છેલ્લા અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારમાં 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો અને સાથે સાથે વાત કરીએ તો આજથી માવઠામાં રાહત જોવા મળશે। અમુક વિસ્તારમાં માવઠું અત્યારે સક્રિય છે અને કાલથી છે એ ચોખ્ખું વાતાવરણ થશે। તેમજ સાથે સાથે અન્ય વાત કરીએ તો બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર આસપાસ ભારતીય ચોમાસું 2025નો શ્રી ગણેશ થઈ ગયા છે। ત્યારે આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ ગરમીને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 14 અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ તાપમાનનો પારો હવે વધવા ઉપર છે। તાપમાન મોટા ભાગના વિસ્તારોમાં જેમાં અમદાવાદમાં છે 39 ડિગ્રી, તેમજ સાથે સાથે રાજકોટ વિસ્તારમાં 38 ડિગ્રી, જૂનાગઢમાં 35 ડિગ્રી, ભાવનગરમાં 34 ડિગ્રી, 37 ડિગ્રી આસપાસ, તેમજ સાથે સાથે વાત કરીએ તો કચ્છમાં ખાવડા આસપાસ 41 ડિગ્રી, રાપરમાં 40 ડિગ્રી અને અમદાવાદના વિસ્તારમાં 39થી લઈ અને 41 ડિગ્રી જેટલું તાપમાનનું થશે મિત્રો। અને ત્યારબાદ અન્ય વાત કરીએ તો હજુ પણ માવઠાના અવશેષો જોવા મળશે, જેમાં સામાન્ય માવઠું જૂનાગઢની આસપાસ ગીર વિસ્તારમાં જોવા મળશે, તેમજ મહુવા સાથે સાથે ગીર સોમનાથ વિસ્તારમાં અને ભાવનગરના વિસ્તારોમાં બપોરના સમય બાદ છે એ માવઠું જોવા મળી શકે છે। પરંતુ આ માવઠું ગયા માવઠા કરતાં સામાન્ય હશે, કોઈ મોટું માવઠું જોવા નહીં મળે, ફક્ત અમુક વિસ્તારમાં છાંટાછૂટી થશે। અને તેમજ વાત કરીએ તારીખ 15ની તો 15 તારીખ દરમિયાન છે એ વાદળછાયું વાતાવરણ છે ધીમે ધીમે જોવા મળશે, જેના હિસાબે તાપમાનમાં સવાર સુધી તો બહુ તો કે તડકો નહીં લાગે, પરંતુ બપોરના સમય બાદ તાપમાનમાં વધારો થશે, જેમાં ગોંડલ 38 ડિગ્રી, બોટાદ 39 ડિગ્રી, અમરેલી 37 ડિગ્રી, પોરબંદર 31 ડિગ્રી જેટલું તાપમાન સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે। અમદાવાદમાં 41 ડિગ્રી, તેમજ મહેસાણામાં 38, વડોદરામાં 39 ડિગ્રી। અને ત્યારબાદ વાત કરીએ તો 15 તારીખના રોજ છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છે માવઠાનો વરસાદ જોવા મળશે, જેમાં વલસાડ, સેલવાસ, સુરત, વ્યારા વિસ્તારમાં છે એ માવઠું તેમજ એમ પણ કહી શકાય કે પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળશે। જ્યારે 15 તારીખના રોજ છે તો કે ગીરના વિસ્તારોમાં રાજુલા આસપાસ, ધારી આસપાસ, કુંડલા આસપાસ, અમરેલીના વિસ્તારોમાં છે એ હળવું માવઠું જોવા મળશે મિત્રો તારીખ 15ના રોજ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખ 16ની તો 16 તારીખના રોજ હજુ પણ માવઠું છે એ ખાસ કરીને વલસાડ, વાપી તેમજ મહારાષ્ટ્ર બોર્ડર આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને સારું એવું માવઠું જોવા મળશે। અને ડાંગ, વ્યારા આસપાસ પણ માવઠાનો માહોલ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર તેમજ પાલીતાણા, આ ઉપરાંત તળાજા, મહુવાની આસપાસના વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે મિત્રો। અમુક વિસ્તારમાં સામાન્ય માવઠું જોવા મળશે, જોકે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને તાપમાનનો પારો ગરમ રહેશે મિત્રો તારીખ 16ના રોજ। ત્યારબાદ મિત્રો તારીખ 17ના રોજ પણ અમુક વિસ્તારોમાં ફરીથી એ જ વિસ્તારો અમરેલી, ભાવનગરની આસપાસ, મહુવાના આસપાસ તેમજ બોટાદની આસપાસ અને જસદણના અમુક વિસ્તારોમાં છે એ 17 તારીખના રોજ માવઠાનો વરસાદ જોવા મળશે। જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં માવઠાનો માહોલ છે જોવા મળશે। તારીખ 17ના રોજ માવઠું છે એ ધીરે ધીરે હજુ પણ છે એ યથાવત રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં, જોકે મોટી અસર છે એ દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત બોર્ડર આસપાસ થવાની છે। સાથે સાથે 17 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।